વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના પુન્યાદ ગામના વતની જનસંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના સમર્પિત કાર્યકર તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણી ચંદ્રવદન પટેલના અવસાન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક સંદેશ પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। સિનોર તાલુકાના પુન્યાદ ગામના વતની ચંદ્રવદન પટેલે રાજકીય અને સહકારી ક્ષેત્રોમાં લાંબા સમય સુધી મહત્વપૂર્ણ સેવાઓ આપી હતી। તેઓ 2 ટર્મ સુધી સિનોર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત હતા તેમજ એપીએમસીના ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળી હતી। છેલ્લા 4 ટર્મથી તેઓ ડિરેક્ટર તરીકે પણ જોડાયેલા હતા અને બરોડા ડેરીમાં સરકારના પ્રતિનિધિ તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા। ઉપરાંત હાલ તો તેઓ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તેમજ સાદલી કોટન જીના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા હતા। તેમના અવસાન પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શોક સંદેશમાં સિનોર વિસ્તારના ખેડૂતના હિત માટે ચંદ્રવદન પટેલે નિભાવેલી નોંધપાત્ર જવાબદારીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો। તેમણે લોકસેવા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવી વ્યક્તિત્વને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમની વિદાયથી પક્ષે એક સાચા અને સમર્પિત કાર્યકરની ખોટ અનુભવી છે। ચંદ્રવદન પટેલના અવસાનથી પુન્યાદ ગામ સહિત સમગ્ર સિનોર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને વિવિધ રાજકીય, સામાજિક તથા સહકારી આગેવાનો દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે।